અંબાજી ખાતે સતત 5મા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અભિયાન શરૂ થયું છે। અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી બનાવવા માટે બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર થશે। ગોબરથી બનેલા સીડબોલમાં વૃક્ષોના બીજ એકત્ર કરી તેને પર્વતોમાં મૂકી દેવામાં આવે છે, જે ચોમાસામાં ઉગીને વૃક્ષ બને છે। શંકરભાઈ ચૌધરીએ આ અભિયાનને વડાપ્રધાન મોદીના વિઝનનું परिणाम गणाव्યું અને નાગરિકોને વધુ વૃક્ષારોપણની અપીલ કરી। આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે, એટલે દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે। આજથી આની શરૂઆત કરીએ છીએ। આવનારા સમયમાં સતત 15 દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું।